નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે યુટ્યુબની અંદરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપરથી જોતા હોય તો લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે મિત્રો, મારે તમને વાત કરવી છે રાસાયણિક પેસ્ટિસાઇડ આપણે જમીનની અંદર ક્યાંક સુધી વાપરતા રહેશું. હવે રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ કરી અને ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી હવે અપનાવવાનું ચાલુ કરો મિત્રો. હજી સમજવાનો સમય છે અને હજી ટાણું છે. આપણી જમીનને આપણે બંજર થતી બચાવવા માટેનો હજી સમય છે. નહીતર હવે તમે જોયું છે કે 2023-24ની અંદર જે હાલત હતી અને 2025ની અંદર શું હાલત છે. હવે આપણે જે નેદની દવાઓ છાંટીએ છીએ, આપણે નેદ વિશેની જે કોઈ આપણે દવાઓ વાપરતા હોય બરાબર, હવે એ દવાઓ વાપરવાથી આપણી જમીન કડક અને બંજર થતી જાય છે અને પોષક તત્વોની ઉણપ આવતી જાય છે. તો મિત્રો, હવે આપણે ઝેરી દવાઓ અને કેમિકલ પેસ્ટિસાઇડ બંધ કરવું જોઈએ અને રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ કર્યા સિવાય આપણે બીજો કોઈ વિકલ્પ નથી. ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી અપનાવો, એની અંદર પણ ઘણા વિકલ્પો છે. આપણે કોઈ પણ રોગ જીવાત સામે લડી શકીએ અને કોઈ પણ અંદરના કંઈ ઉપરના રોગ હોય તેની સામે રક્ષણ આપી શકે એવા પણ આપણે ઓર્ગોનિક બેઝની અંદર તમામ આપણે દવાઓ તૈયાર કરી શકીએ છીએ મિત્રો. તો હવે આપણે તમે જોવ છો કે હવે કાયમને માટે નવા નવા રોગ જમીનની અંદર ઉત્પન્ન થાય છે અને આપણા પાકની અંદર નવા નવા રોગ આવે છે અને આપણો તૈયાર થયેલો પાક બગડી જતો હોય છે. તો મિત્રો, હવે એ તો બગડતો જાય છે, સામે હવે આપણા માણસની અંદર પણ હવે રોગ વધતા જાય છે. અને જ્યાં સુધી આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે શુદ્ધ સારો ઓર્ગોનિક ખોરાક નહીં ખાઈ શકીએ. સારો અને દાણો બંને બચાવવા માટે થઈને હવે આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ કરવું જોઈએ મિત્રો. તો હજી સમજવાનો સમય છે. અને મિત્રો, આ રીતના જો આપણે વળગા રહેવું તો આપણી જમીન બંજર થઈ જશે અને આપણે ઉત્પાદન લેવા લાયક જમીન બચવાની નથી મિત્રો. અને કાંઈ આપણે ખાવા માટે પણ ઉત્પાદન નહીં લઈ શકીએ ને એવો સમય આવી જશે. હજી સમજવાનો સમય છે. તો ટાણું છે તો આપણે સમજી જઈએ મિત્રો અને ઝેરમુક્ત ખેતી કરીએ અને આપણે શુદ્ધ આપણે ઝેરમુક્ત દાણો અને ચારો બંને લઈ શકીએ. તો મિત્રો, હવે આ તમને માહિતી કેવી લાગી એ મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. એટલે ખેડૂત મિત્રો, તમે આવી માહિતી કાયમને માટે મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરો.